સાથે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો છે। તો સાપુતારા જે ગુજરાતનું મિની કાશ્મીર કહેવામાં આવે છે, તેમાં ચોમાસાની જમાવટની સાથે મનમોહક દ્રશ્યો પણ જોવા મળ્યા। વાદળછાયું વાતાવરણ, ગાઢ ધુમ્મસના કારણે કુદરત જાણે કે ખીલી ઉઠી છે। સમગ્ર સાપુતારામાં ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ છે। વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલી પડી રહી છે। તો આહલાદક દ્રશ્યોની વચ્ચે પ્રવાસીઓ જે છે તે અત્યારે સાપુતારામાં ફરવા માટે આવી રહ્યા છે। મિની કાશ્મીર ગણાતું સાપુતારામાં અત્યારે ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે। વાદળો જાણે જમીન ઉપર ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો, એટલે કે ગાઢ ધુમ્મસ અહીંયા ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન ગણાતા સાપુતારામાં જોવા મળી રહ્યું છે। આવું વાતાવરણ છવાતા જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સાપુતારા। ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય જાણે કે ખીલી ઉઠ્યું છે।